ઓકે, આનો જવાબ તમે આપશો મને ખરેખર આનંદ થશે. સિમ્પલ એવી વાર્તા કરું, બરોબર. આગળ 4 ની 0 ઘાત એટલે એક જ છે, એક છે આગળ, બરોબર. હવે 4 ની -1 ઘાત છે એટલે ભાઈ ઈ છેદમાં જાય પ્લસ થાય એટલે 1/4, બરોબર. એટલે અડધાનું અડધું એટલે કેટલું થાય? પા, બરોબર. 1 + પા આગળ આપ્યું કેટલા થાય? કે હવા ગુણ્યા 4, બરોબર. સવા ગુણ્યા તમારે 4 કરવાના છે, ભાઈ 1 × 4 કરો 4 થાય, અને પા ભાગને તમે 4 વખત ગુણો એટલે 1 થાય. 4 માં 1 નાખો 5 નો થાય, બરોબર. સિમ્પલ એવી વાત છે, આગળ બેનું પડવાની જરૂર નથી. જો કરું છું, બરાબર. 4 ની 0 ઘાત બરાબર કેટલા થાય? આગળ 4 ની -1 ઘાત, બરોબર. આવડો ફોર્મ્યુલા છે, મેં તમને હમણાં સમજાવ્યું કે માઈનસ m હોય તો આનું વ્યસ્ત થાય, અને આની કેટલી ઘાત થાય? તો કે m ઘાત થાય આગળ, બરોબર. આના વ્યસ્ત છે 4 થાય, અને આખે આખાની તો કે ભાઈ 1 ઘાત થાય. આ 4 ની 1 ઘાત, 1 ની 1 ઘાત 1 થાય, 4 ની 1 ઘાત 4 થાય, 1/4 થાય. આ રીતનું થાય છે, બરોબર. હવે આનું અહીંયા આપણે સાદું રૂપ આપીએ, બરોબર. ગુણાકારમાં એ કરજો 2 નો વર્ગ. હવે જો આવડો આખે આખો બ્રેકેટ છે એટલે પેલા ગુણાકાર કરવા નથી આપણે જવાનું, ડન છે, કારણ કે આવડો બ્રેકેટ છે, બ્રેકેટ છે પેલા સોલ્વ થાય. આ 4 થાય, 4 × 4, 4 ને કેટલા થાય? 5, 5/4 ગુણ્યા 4, આ 4 4 થાય તો કેટલો જવાબ આવે? 5, બરોબર.